ગ્રુપ એનજીઓના આયોજન હેઠળ તેમજ ગ્રીન રાઇડર અમદાવાદના સભ્યો મળી કુલ 10 સભ્યો 1400 કિલોમીટર ગુજરાતના કોસ્ટલ એરિયામાં ડ્રગ અવેરનેસની કેમ્પેઇનમાં સાયકલિંગ કરી રહ્યા છે। ત્યારે ભાવનગર સાયકલ ક્લબ અને એસઓજી ભાવનગર પોલીસ દ્વારા 1400 કિલોમીટર સાયકલ યાત્રા કરી રહેલા 10 સાયકલિસ્ટોને સન્માનિત કરવામાં આવ્યા હતા। ભાવનગર સાયકલ ક્લબ અને એસઓજી ભાવનગર પોલીસ દ્વારા 1400 કિલોમીટર સાયકલ યાત્રા કરી રહેલા 10 સાયકલિસ્ટોને સન્માનિત કરવામાં આવ્યા હતા। આમ ઇન્વિઝિબલ ગ્રુપ એનજીઓના આયોજન હેઠળ તેમજ ગ્રીન રાઇડર અમદાવાદના સભ્યો મળી કુલ 10 સભ્યો 1400 કિલોમીટર ગુજરાતના કોસ્ટલ એરિયામાં ડ્રગ અવેરનેસની કેમ્પેઇનમાં સાયકલિંગ કરી રહ્યા છે। આ સાયકલ યાત્રા તારીખ 12 જાન્યુઆરીના રોજ નારાયણ સરોવર કચ્છથી શરૂ કરવામાં આવી હતી અને આ તમામ સાયકલિસ્ટો 9મા દિવસે 1000 કિલોમીટર ઉપર સાયકલિંગ કરીને ભાવનગર પહોંચ્યા હતા। તેમજ બીજા દિવસે તેઓ રોરો ફેરી સર્વિસમાં જઈને ત્યાંથી ફરી સાયકલ ચલાવી દમણ તેમની આ યાત્રા પૂરી કરશે। ત્યારે ભાવનગર સાયકલ ક્લબ અને એસઓજી ભાવનગર પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ પોલીસ સ્ટાફ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા। એસઓજી દ્વારા ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ કરી યુવાધનને ડ્રગ્સથી દૂર રહેવા અપીલ કરવામાં આવી હતી।